તરફ ચોમાસા પહેલા જ ખેડૂતો પર વાવાઝોડાની ગાજ, જ્યાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને 3 દિવસ બાદ અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતાઓ વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તો સાથે 24 અને 25 મેના સાયક્લોન બનવાની શક્યતાઓ છે. મહારાષ્ટ્રમાં 15 થી 20 ઇંચ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અને ગુજરાતમાં મેના અંત સુધીમાં ગાજવીજ સાથે વરસાદ, તો ભારે પવનના કારણે બાગાયતી પાકોને પણ આની અસર થશે. તો બંગાળ ઉપસાગરમાં પણ મે મહિનાના ત્રીજા સપ્તાહથી ચક્રવાતની શક્યતાઓ રહેલી છે. એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને રોહિણી નક્ષત્રમાં ભારે ગરમી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. નક્ષત્રમાં હજુ પણ ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે, જેના લીધે બાગાયતી પાકો પર ત્યાંની અસર વધુ થવાની શક્યતા. હવે એક પછી એક સિસ્ટમો અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં આકાર લે છે. લગભગ તારીખ 20ની આસપાસ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. હાલમાં લગભગ અત્યારે હાલમાં કેટલાક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહે છે. ભિન્ન ભાગોમાં સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ રહે છે. પણ 20 તારીખ પછી એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને જેની અસરના કારણે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તારીખ 24-25 અને તે પછીના દિવસોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. મુંબઈ મહારાષ્ટ્રમાં જળભરાવની સ્થિતિ કદાચ સાયક્લોન બની શકે તો ત્યાંની અસર લગભગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. કદાચ ટર્નિંગ લે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 30 મે અને 4 જૂન સુધીમાં લગભગ શિકાર વરસાદ ગુજરાતના ભાગોમાં થશે. ગાજવીજ સાથે વરસાદ થશે, ભારે આંધી વંટોળ સાથે વરસાદ થશે અને આ વરસાદ ક્યારેક સંધ્યાવતી પણ હોઈ શકે, જેના કારણે જનધનને હાનિ થવાની શક્યતા રહેશે. એક બાજુ ગરમી અને એક બાજુ વરસાદ, એટલે રોહિણી નક્ષત્ર તપશે. ગરમી લગભગ 41-42 ડિગ્રી છે. રોહિણી નક્ષત્ર જો બેસતા વર્ષે તો ચોમાસું નબળું આવતું હોય છે, પરંતુ આ વખતે રોહિણી નક્ષત્રમાં ઉતરતા પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ચોમાસું સારું આવવાની શક્યતા રહે છે. અલબત્ત વરસાદનું ઘર બરાબર બન્યું નથી, એટલે નિરનિરંતર ચોમાસું નહીં આવે, પરંતુ જે ભિન્ન ભાગોમાં બનતા લો પ્રેશરોના કારણે વરસાદ આવશે. જેમ કે દેશના અંદરના ભાગમાં બનતા લો પ્રેશરો અને જે સાયક્લોન અને ડીપ ડિપ્રેશન અને હળવા પ્રકારના સાયક્લોનના કારણે ત્યાંની આંખ જે છે એ ભૂભાગો પર આવી શકે અને જેના કારણે અંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને તો ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ પણ ત્રાટકી શકે મુંબઈના ઉપરના ભાગોમાં. અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, સઘળા ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગાજવીજ અને પવનની ગતિ વધારે રહેશે. જી, ગુજરાતમાં ચોમાસાનું ક્યારે આગમન થાય તેવા સંકેત. પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાનું આગમન ખ્યાલ જ નહીં આવે, બંને સાથે થઈ શકશે. કારણ કે ચોમાસાનું આગમન લગભગ લંકાના ભાગો ઉપર તારીખ 22મી આસપાસ લંકામાં પહોંચી શકવાની શક્યતા રહેશે, 22મી મે. અને ધીરે ધીરે ત્યાં લગભગ આંદોમાન નિકોબાર ટાપુમાં તો ચોમાસું બેસી જવાનું છે. 28મી મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ અને બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ પડશે અને લગભગ 28 મે આસપાસ